હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે રક્ષાબંધન કે પછી તહેવારો માટે ડ્રાયફ્રૂટની બરફી કે પછી ડ્રાયફ્રૂટની ચીક્કી બનાવીશું, જે ખૂબ સરળતાથી તમે ઘરે બનાવી શકો છો। અને આ બરફી શુગર ફ્રી બને છે, એટલે બહુ જ હેલ્ધી પણ છે। તો ડ્રાયફ્રૂટ બરફી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 મોટી ચમચી ઘી ગરમ કરીશું અને તેમાં બધા જ ડ્રાયફ્રૂટને સાતળવાના છે। તો ઘી થોડું ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં બદામ લઈશું। તો અહીં મેં 1 કપ બદામ લીધી છે અને ગ્રામમાં જોઈએ તો આ 100 ગ્રામ જેટલી બદામ છે। બદામને આપણે મીડિયમ ફ્લેમ પર ઘીમાં સાંતળી લેવાની છે। તો બદામને સંતળાતા 1 થી 1.5 મિનિટ જેવો સમય લાગે છે અને બદામ થોડી ફૂલી જશે અને તેનો દાણો થોડો ફાટવા લાગે ત્યાં સુધી આપણે બદામને સાંતળી લઈશું। તો 1.5 મિનિટ પછી બદામ એકદમ સરસ સંતળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે। હવે તેને અલગ કાઢી લઈશું અને એ જ ઘીમાં આપણે કાજુ સાંતળીશું। તો તેના માટે મેં અહીં 1/4 કપ જેટલા કાજુ લીધા છે। તો ગ્રામમાં આ કાજુ 100 ગ્રામ જેટલા છે। કપ આપણે આખો ભરીને નથી લીધો અને કાજુને પણ એકદમ સ્લો ફ્લેમ પર સાંતળી લેવાના છે। તો અત્યારે ઘી વધારે ગરમ હતું એટલે થોડીવાર માટે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી। તો એ પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને એકદમ સ્લો ફ્લેમ પર કાજુને સાંતળવાના છે। કાજુ બહુ જલ્દી બળી જતા હોય છે, એટલે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેશું અને થોડા કાજુ ક્રિસ્પી થાય અને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળવાના છે। કાજુ સરસ ક્રિસ્પી થઈ ગયા છે, તેને કાઢી લઈશું અને હવે એ જ ઘીમાં આપણે 1/2 કપ પિસ્તા લીધા છે। તો કપ મેં આખો આ રીતે ભરીને લીધો છે। તો આ 50 ગ્રામ જેટલા પિસ્તા છે એ પણ લઈ લઈશું। તો પિસ્તા તમે 50 થી 100 ગ્રામ જેટલા લઈ શકો છો અને પિસ્તાને પણ આપણે એકદમ સ્લો ફ્લેમ પર 30 સેકન્ડ જેટલા સાંતળી લઈશું। પિસ્તા બહુ જલ્દી ક્રિસ્પી થઈ જાય છે, એટલે ગેસની ફ્લેમ બંધ કરીને જ તેને લાસ્ટમાં સાંતળવાના છે। હવે પિસ્તાને પણ અલગ કાઢી લેવાના છે અને અત્યારે જોઈ શકાય છે કે ઘી થોડું વધારે ખરાબ થઈ ગયું છે, એટલે હું આ ઘી કાઢી લઉં છું। તો તમે જ્યારે પણ કાજુ બદામને સાંતળો ત્યારે હલકા તેને ભીના કપડાથી લૂછીને સાંતળજો, જેથી આ રીતે ઘી વેસ્ટ ના જાય। કઢાઈને થોડી આ રીતે સાફ કરી લઈશું। તો આ મીઠાઈ માત્ર 2 ચમચી ઘીમાં જ બની જાય છે। તો આપણે બાકીનું 1 ચમચી ઘી અત્યારે લઈશું, કારણ કે આપણે 1 ચમચી જેટલું ઘી ફેંકી દીધું છે। અત્યારે હું 400 ગ્રામ જેટલો ખજૂર લઈ રહી છું। તો આ ખજૂર સોફ્ટ છે, એટલે મેં આ ખજૂરમાંથી ખાલી બિયા જ કાઢ્યા છે। જો તમે લાલ ખજૂર કડક હોય એ લેતા હોય તો તેને ઝીણો ઝીણો સમારીને લેવાનો છે। અત્યારે આપણે ખજૂર ઘીમાં લઈને તેને સાંતળી લઈશું। તો ખજૂરને આ રીતે ચમચાથી થોડો પ્રેસ કરતા જઈશું અને તેને એકદમ સ્લો ફ્લેમ પર કૂક કરતા જઈશું। તો ફ્રેન્ડ્સ, આ મીઠાઈ જનરલી લોકો બહારથી જ લઈને આવતા હોય છે, પણ ઘરે બહુ જ સરળતાથી બની જાય છે। તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। 1 મિનિટ જેવો સમય થયો છે અને ખજૂર એકદમ સરસ સોફ્ટ થવાનું ચાલુ થઈ ગયું છે। તો આ રીતે ચમચાથી પ્રેસ કરીશું અથવા તો આ જે ભાજીનું મેશર આવે તેનાથી પણ મેશ કરીને ખજૂરને એકરસ કરી શકાય છે। તો 1-2 મિનિટ ખજૂર આ રીતે મેશ કરતા જઈશું અને એ પછી ખજૂર એકદમ સરસ મેશ થઈ ગયો છે અને એકરસ થઈ ગયો છે। તો આ રીતે ખજૂરને કૂક થતાં 3 થી 4 મિનિટ જેવો સમય લાગે છે અને અત્યારે જોઈ શકાય છે કે ખજૂર પેન છોડી દીધું છે અને હાથમાં પણ ખજૂરનું મિશ્રણ ચીપકી નથી રહ્યું, એટલે આપણું ખજૂરનું મિશ્રણ અત્યારે તૈયાર છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં સાંતળીને રાખેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને બધી જ વસ્તુ એકદમ વ્યવસ્થિત મિક્સ કરવાની છે। તો સ્ટાર્ટિંગમાં મિક્સ કરવામાં થોડું હાર્ડ લાગે છે, પણ કન્ટિન્યુઅસલી તમે જો આ રીતે ચલાવતા રહેશો એટલે 1 મિનિટમાં તે સરસ મિક્સ થઈ જશે।
અને આ સમયે તમે આમાં 1 થી 2 ચમચી જેટલું મધ પણ લઈ શકો છો. અત્યારે આપણે મધ નથી લઈ રહ્યા. અને હવે તૈયાર થયેલા બરફીના મિશ્રણને મોલ્ડમાં કાઢી લઈશું. તો અહીં મેં આ રીતે સ્ક્વેર ટીન લીધું છે. તેને ઘીથી થોડું ગ્રીસ કરી લઈશું, જેથી બરફી સરળતાથી અનમોલ્ડ થઈ જાય. આની જગ્યાએ તમારી પાસે બટર પેપર હોય તો તમે એ પણ લઈ શકો છો. હવે તૈયાર કરેલું બરફીનું મિશ્રણ તેના પર લઈ લેશું અને એકદમ વ્યવસ્થિત પ્રેસ કરીશું. અને બરફીની થિકનેસ તમને જેટલી ગમતી હોય એ પ્રમાણે આ રીતે મિશ્રણને ટીનમાં ફેલાવવાનું છે. અત્યારે આપણે મીડિયમ થિકનેસની બરફી બનાવી રહ્યા છીએ. એકવાર બધું સરસ થઈ જાય એ પછી વાટકી પર થોડું ઘી લગાવીને આ રીતે તેને ઉપર ઘસી દઈશું, જેથી બરફી પર એકદમ સરસ શાઇનિંગ આવી જશે. અને આ સમયે પણ તમે ઉપરથી 1 ચમચી મધ લઈ શકો છો. બધું સરસ લેવલ થઈ ગયું છે. હવે તૈયાર થયેલી બરફી પર થોડી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દઈશું અને તેને થોડું પ્રેસ કરી દેવાનું છે. અને આ બરફીને હવે આપણે 1 કલાક જેવું સેટ થવા માટે મૂકીશું. અને ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી, બહાર જ સરસ બરફી સેટ થઈ જશે. 1 કલાક પછી જોઈ શકાય છે કે આપણી ડ્રાયફ્રૂટની બરફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. હવે આપણે તેને કોઈ ધારવાળા ચપ્પાથી આ રીતે કાપી લઈશું. તો આ બરફી કાપવા માટે થોડી વધારે મહેનતની જરૂર છે. તો તેના માટે સરસ ધારવાળું ચપ્પુ જ લેવાનું. સાથે બરફીને આ રીતે સાઈડમાંથી પણ થોડી અલગ કરી લઈશું. અને એ પછી તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવી આપણી ડ્રાયફ્રૂટની બરફી કે પછી ડ્રાયફ્રૂટની ચીક્કી બનીને તૈયાર છે. બહાર જેવી જ લાગી રહી છે. તો ઘરે આ બરફી ચોક્કસથી ટ્રાય કરજો. તો તહેવારોમાં જો આપણે આ રીતની મીઠાઈ ઘરે બનાવીએ તો બજેટમાં પણ પરવડે છે અને એકદમ સરસ ચોખ્ખી પણ બને છે. તો જો તમને આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.